ગાઈસ આજે આપણી જોડે આવી ગયા છે મેડમ. ક્યાંથી આવ્યા તમે? સ્પેશિયલ નવસારીથી પિયર્સિંગ કરવા માટે? શું વાત છે? કેમાં રીલ્સમાં જોયું હતું કે પોસ્ટમાં જોયું હતું? જોઈ લો, સિલેક્ટ થઈ ગયું છે આપણે કે? ચાલો, કેવી બીક લાગે છે? 2 સેકન્ડ માટે જો ખાલી. સુરત યાદ આવી ગયું ને? કેમ છું, કઈ થાય છે? ઠંડીમાં ગરમી ચડી ગઈ. ઠંડીમાં ગરમી ચડી ગઈ ને. ઓકે, કેવું લાગ્યું? થોડું મોટેથી. કેવું લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું. જોરદાર. ઓ પલટી મજામાં? કોણ આવે છે? બેન ને લઈને આવ્યા છો એમ ને? ચાલો, મેડમ નું બ્રેસલેટ ચાલુ થઈ ગયું છે. શું બનાવો છો મેડમ તમે? હું મારે પરમ દિવસે જલ આપવાનું છે એટલે હું સરપ્રાઈઝ આપવા માટે નામ લખાવું છું. ઓકે. મમ્મી આવી જાવ. સાચું નહીં કે ખોટી ખોટી? વિડિયો કેમેરો આવ્યો કે નહીં પાસે એટલે તમે વધારે એક્સાઇટમેન્ટ થઈ ગઈ હોય. આખું બંધ હતી, એક્સાઇટમેન્ટ ક્યાંથી થાય? હા બેન બી જાવ. અંદર એમ થઈ છે કે દાંત ખરાબ છે મોં અંદર રહે. તું શાંતિ લે. દાંતો કઢાવતો. બેન ખોટું ખોટું કરે છે. ખોટું ખોટું નથી કરતી. કા દેવલ બે? એ બાપા, એ મમ્મી, એ ભાઈ મૂકો ને હવે. ઓલા બેન બી જાવ તમારે. એ બેન મને જોઈન બીવે છે કે કેવું થાય છે ઈ કે. એ ભગવાન, કસ્ટમર તોડશો તમારું. આમ નમ્યું તો કસ્ટમર તોડશો. બોલવા દો. એ ભગવાન, આવું કઈ થતું જ નથી. આ હાથે છે ને મારે તને મરાય એમ નથી હવે, એટલે થોડુંક બોલવામાં કંટ્રોલ. એનાથી કાંઈ ન થાય. મારો હાથ જ છે. કલર નથી કરવો બાપા. તું કલર કરતી ઈ નો કરે કલર. સાચી વાત ને? કલર નથી કરવો. તમે કયા કલર કરો છો? એ કોઈ નહીં. એવું નતું બનવાનું. બાલ્યા, આ બહેન લઈ જા. મૂકો હવે. આમ કરો 3 5 આમ હા, હવે ન્યા નથી કરવું. મારવાનું મૂકવાનું કે શું થાય? ઘરે કઈ ને ટાટિયા ભાંગી જાય. એટલે તો એ કીધા વગરનો આવ્યો. આપણે પણ કેટલા બને હોય? અહીંયા પછી તમારે લેવા આવવા પડે. આવું હોય તો. 4 5 તો બને નહીં કર. એક ઉપરા ઉપર બનાવ્યું અને એક આ 3 જ થયા. આ 4 ચોથું નહીં બનાવ્યું. ચોથું તો બનાવવું જ પડે ને. પછી ઘરે જઈને રામાયણ થાય તે. રામાયણની મહાભારત. થાય. આપણે મહાભારત કરવાનું નહીં નહીં. કે હમણાં આગળ તું વાત કરતા હતા મેં કીધું આપણે કરી નાખી ઘરે જઈ. ના મસ્ત લાગશે સારું. કેમ કે આ તમે ટેટુ એ રીતે આપણે બનાવેલું છે ને. ચાલો કરો. આમાં કાનો રોલ તો સારું લાગશે. કરી નાખો. પાકું. હા અત્યારે કરવું છે. તૈયાર થઈ ગયો તો પછી આવશે. અને એવું છે ટ્રાફિક છે તમે યાર રોડ ખરા કેટલી આપવાનું છે. કાઈ નહીં જોઈ લો વાલો થાતું. કસ્ટમર છે ઈ પ્રમાણે. સરપ્રાઈઝ વાળા છે અહીંયા. સરપ્રાઈઝ છે બધા. હું કયો ધવલભાઈ? સરપ્રાઈઝ દે થઈ ગઈ. ફરતી બાજુ સરપ્રાઈઝ. દોસ્તો તમારે પણ કોઈને કરવાની હોય સરપ્રાઈઝ તમારા પાર્ટનર માટે તો આવી જજો એની ટાઈમ. કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ લેજો. બધાની સરપ્રાઈઝ પૂરી કરી દઈશું આપણે. પતી ગયું? હા, હાથ પેટી યાદ આવી ગઈ. કેવું લાગ્યું એ કયો ટેટુ? બહુ જ મસ્ત, કરવા જોરદાર બહુ મસ્ત. જ મસ્ત આવ્યું છે. કાંઈ નહીં, હવે સરપ્રાઈઝ આપી જાવ બીજું શું. હા, તો મિત્રો આજે આપણે બે ભાઈ બહેન આવી ગયા છે જોડે બેનનું ટેટુ બનાવવા. તો કેવું રહ્યું બેન આપણે ટેટુ? બહુ જ મસ્ત, કેવું લાગ્યું બહુ જ સારું લાગ્યું. ભાઈ? આપણે જણાવો થોડું. ના ના એમાં કાંઈ જણાવવા જેવું નથી. એના મોઢા કરતાં પણ સારું ટેટુ બનાવી આપ્યું છે. અને બીજું તો રિવ્યુ બેસ્ટમાં બેસ્ટ છે કારણ કે મારે બી ટેટુ એ જ છે. અને આપણો જેટઅપ ટેટુ સાથે કેવો એક્સપિરિયન્સ? રિલેશનશિપ એ છે કે મેં તો 3 થી 4 ટેટુ પડાવ્યા.
બીજા 3 થી 4 કસ્ટમર પણ જોડે લાવ્યો. કેવું લાગ્યું એક્સપિરિયન્સ? બેસ્ટ. બેસ્ટમાં બેસ્ટ. ટેટુ બનાવે તો ક્યાં આવે? જેટો ટેટુ. પાકું? હા 110%. થેન્ક યુ. એને કયો એક વાર જ કરે તો હાલ છે મારે ભલે વયું જાય. શું કયો? એને કયો એક ને એક 4 વાર નો કરે, એક વાર કરે તો હાલ છે ભલે વયું જાય. તમે કહેશો કલર વહી ગયો. નહીં કહું. હજી એક પડાવવાનું છે. અટકી આવી છો કે શું કરો છો કાનુભાઈ? બસ અપોઇન્ટમેન્ટ આપીએ છીએ. જોવાનું ફોન ઉપર ફોન જ આવે છે. શું કરવું? અપોઇન્ટમેન્ટ આપી. કાંઈ નહીં, જે પણ લોકોને કરાવવું હોય તો વહેલા તે પહેલા ફોન કરજો ભાઈ, તો વારો આવશે બધાનો. બાકી તમારે વેઇટિંગ કરવું પડશે. અત્યારે વાગ્યા છે 2:30 ને મેડમ આવી ગયા છે. શું બનાવવાનું છે મેડમ? મારા ફિયાન્સી માટે સરપ્રાઈઝ ટેટુ બનાવ. ઓકે. કેક બીક લાગે છે તમને? બહુ જ. પણ બીવાન નથી થતું, આપણે બનાવી નાખવાનું છે. અમે થોડી બતાવવાના ટેટુ એમને. મેડમે કીધું છે સરપ્રાઈઝ, તો સરપ્રાઈઝ તો રાખવી પડે ને અમારે. સરખું ન લખાણું એટલે ચેકિંગ પાછું લખવું છું. ડી લે તમારું નામ ડી ઉપરથી હોય તો ડી જ હોય ને. તો એવો કે તમને કોણ હું ફોટો ન પડી નથી તો સરપ્રાઈઝ કામ નહીં. એટલું કલહાટું રાખો. અઢી ખબર પડી કે બધી કઈ બાપવાની થોડી જોવાનું કલહાટું રાખો. ચાલો જોઈ લો ફોટો હવે તમારો. કેસા લગા? ભાઈને ગમશે ને? ગમે જ ને. તો વાંધો નહીં. તો મિત્રો જોઈ લો, આજે આવી ગયા છે આપણી જોડે ભાઈ. એમની છોકરીની મસ્ત મજાની લાડલીની પગલી બનાવી નાખવું છે ને ભાઈ? બનાવી નાખવાનું હોય ને ભાઈ. ઓલરેડી આપણી પાસે એમણે બનાવ્યા છે ટોટલ 3 ટેટુ બનાવ્યા છે ને ભાઈ આપણે. કેટલા? 2 અને ત્રીજું બને છે કંઈક એની છોકરી માટે. તો તમારે કોઈને બનાવવું હોય તો હિરેનભાઈ, પગલીનો ટ્રેન્ડ કેવો છે અત્યારે? જોરદાર. जोरदार। भैया नमस्ते, किधर से आए हो? वेस्ट बंगाल से। वेस्ट बंगाल से। इधर स्पेशल टैटू बनवाना? दीदी के घर आया था, फिर आपका वीडियो देखा इंस्टा पे। ओके। उसके बाद पसंद आया इसलिए करवाने आ गए। वाह भाई वाह। तो ये राम काटता कैसे? आ रही लोशन लगे। ठीक है ना? ऐसा दी হ্যাঁ সুন্দর লাগছে। ठीक है सर, क्या ले लिया आपने? এরকম হাতে বোঝা যাচ্ছে, কিন্তু আবার তুই যদি এখান থেকে देखिए रे, देखाর জন্য ठीक है, स्टार्ट करते हैं। हाँ करना ही है, अच्छे करना है। आपने देखा था? मैं मतलब मेरे जीजा का दोस्त है, उनके घर गया था तो उनके हाथ में टैटू देखा था वहाँ पे, मुझे अच्छा लगा। हमारा था ना वो। उनसे पूछा तो उन्होंने आपका प्रोफाइल दिखाया। बहुत अच्छा। कैसा हुआ भैया? बढ़िया। एक करा के देखो। फर्स्ट टाइम है ना आपका? हाँ फर्स्ट टाइम है। कैसा फील हो रहा है? बढ़िया। मैं तो मतलब ITI जो करता हूँ, इलेक्ट्रिशियन में हूँ, तो ऐसा लग रहा है करंट शॉक लग रहा है। मतलब वैसा ही फील हो रहा है। हाँ ऐसा ही होता है। तो आदत है करंट खा के। तो गाइज हमारे साथ आ चुके हैं आज प्रदीप भाई, स्पेशली फ्रॉम वेस्ट बंगाल। तो भैया कैसा एक्सपीरियंस रहा आपका? बहुत ही अच्छा एक्सपीरियंस था। मैं कोलकाता से आया हूँ, मुझे आपका यहाँ का मतलब इंस्टा पे देखा था, बहुत ही अच्छा लगा। ओके। और एक्सपीरियंस हमारे साथ कैसा रहा? बहुत अच्छा, टैटू कैसा लगा? मस्त एकदम एक नंबर। बढ़िया, भैया आपका एक्सपीरियंस? मस्त એક નંબર. ભાઈએ પિયર્સિંગ કર્યા છે બે કાનમાં, જોઈ લો ભાઈ. ભાઈ કેવી રહ્યું? મજા આવી? बहुत मस्त है। ઓકે, થેન્ક યુ.